હાલો, કેમ છો બધાય? હમણાં થોડા દિવસ પહેલા અમે લોકો જસ્ટ એમને જ વોકિંગ માટે ગયા હતા બધાય મિત્રો સાથે. તો જનરલી જોયું કે ઘણા લોકો રનિંગ કરી રહ્યા હતા બીકોઝ ઓફ સમ એક્ઝામ પણ આવી રહી હોય પોલીસ માટે, ડિફેન્સ માટે અલગ અલગ, અને કેટલાય લોકોને શોખ પણ હોય છે રનિંગ કરવાનો. તો એના માટે એક નાનકડો આપણે એક વિડીયો બનાવું છું. સૌથી પહેલા તો સ્ટેબિલિટી અને મોબિલિટી આ બંને જરૂરી છે. સ્ટેબિલિટી કેના માટે? જોઈન્ટ્સ માટે. મોબિલિટી સ્નાયુ એટલે કે મસલ્સ માટે જરૂરી છે. આપણે સૌથી પહેલા જોઈએ તો આપણે જ્યારે રન કરીએ છીએ, જોગિંગ કરીએ છીએ, તો એન્કલ, આપણો ફૂટ એટલે કે પગનો પંજો, ની જોઈન્ટ ગોઠણ, હિપ થાપાનો ભાગ, આ બધું એક સાથે વર્ક કરતું હોય છે. કેટલાય લોકોને એન્કલ પેન, ની પેન અથવા તો ડિસબેલેન્સ ઇસ્યુ હોય, સ્પાઝમ સોજો આવી જાય, સતત દુખા રાખે પગ, કે રન ના થતું હોય, દોડાતું ના હોય વધારે. તો આની પાછળ સૌથી પહેલા તો પગના પંજાથી આપણે સ્ટાર્ટ કરીએ તો દરેકના પગના પંજા સરખા નથી હોતા. અમુક લોકોને ફ્લેટ ફૂટ હોય છે, એની આર્ચ નથી હોતી. એના પણ બે ટાઈપ હોય છે, સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ ફ્લેટ ફૂટ. ત્યારબાદ આપણે એન્કલ પાસે આવીએ તો ઇનસ્ટેબિલિટી વધારે હોય બીકોઝ ઓફ કેટલાય લોકો રનિંગ કરતા પહેલા, દોડતા પહેલા કે કોઈ પણ એવી ક્રિયા કરતા પહેલા એન્કલને એક્ટિવેટ નથી કરતા. કારણ કે મોર કોમ્પ્લેક્સિટી જોવા જઈએ તો ગોઠણની આજુબાજુ વધારે લિગામેન્ટ્સ આવેલા હોય. કારણ કે આખો ગોઠણ જે છે એ લિગામેન્ટ્સ એટલે કે તાણિયા ઉપર જ નિર્ભર છે વધારે તો. ધેન એવી રીતના એન્કલમાં પણ જ ઘણા બધા નાના નાના લિગામેન્ટ્સ તાણી આવેલા હોય, અને દરેક સ્નાયુ નો અંત નીચે આવે છે પગના પંજા આગળ, એટલે કે ઘણા બધા સ્નાયુના તાતણા પણ જોડાયેલા હોય છે. એના પછી જોઈએ તો કેટલાય લોકોને શીન પેન થાય છે, એટલે કે ફ્રન્ટ ટીબિયલ પેન, લેગ પેન. શું કામ? કારણ કે એનું રીઝન છે કે ત્યાં એક નાનું મસલ આવેલું હોય છે જેને કહેવાય ટીબિયલિસ એન્ટિરિયર. સિમ્પલ, પણ એને કોઈ ટ્રેન નથી કરતું, એ નિગ્લેટેબલ મસલ્સ છે. પછી દરેક લોકો કાફને એક્ટિવ કરતા હોય છે, કાફ રેઝિસ કરીને. બટ કાફ રેઝિસ તો કરીએ છે, તેની સાથે કોઈ મસલ્સને સ્ટ્રેન્થનિંગ નથી કરતું. લેગના મસલ્સને પણ સ્ટ્રેન્થનિંગ કરવું જરૂરી છે. જેટલાથી સ્ટ્રેન્થન હશે તે સામે એટલું જ ફંક્શનમાં હેલ્પ કરશે. ત્યારબાદ ની જોઈન્ટ જોઈ તો ની જોઈન્ટની આજુબાજુ ઘણા બધા લિગામેન્ટ્સ આવેલા હોય છે જેને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. ઘણા બધા લિગામેન્ટ્સ છે. જોયું હોય કે કેટલાય લોકોને ની ઇન્જરી વધારે થાય છે, એટલે લિગામેન્ટના ઇસ્યુ આવેલા હોય એના માટે. ત્યારબાદ ની ઉપર જોવા જાય તો વાસ્ટ ગ્રુપ ઓફ મસલ્સ એટલે કે ઘણા બધા સ્નાયુઓ તેની ઉપર છે. ક્વાડ્રીસેપ, ક્વાડના મસલ્સ છે બધાય, ફ્રન્ટ થાય, મિડલ થાય જે છે એમાં આપણા અડક્ટર અબડક્ટર્સ આવેલા હોય, અને જે આપણી પાછળનો ભાગ છે, પાછળની થાય જે છે એ આપણે હેમસ્ટ્રિંગ મસલ્સ આવેલા હોય છે. અને એની ઉપર થાપાનો ભાગ કે ત્યાં ગ્લુટિયલ રીજન એટલે કે આપણા કુલાના મસલ્સ, કુલાના સ્નાયુઓ આવેલા હોય છે. દરેક લોકો દોડે છે કે વોટેવર કોઈ પણ એક્ટિવિટી કરે છે, પણ તે લોકો પર્ટિક્યુલર ઈ સ્નાયુને સ્ટ્રેન્થનિંગ નથી કરતા. કોઈને કોઈ વ્યક્તિ થોડુંક રન કરીને, થોડુંક વોક કરીને પછી ડાયરેક્ટ સીધા દોડી જાય છે, એવું નથી કરવાનું. એને સ્ટ્રેન્થનિંગ કરો. તમે જોયું હોય ઉઠક બેઠક સ્ક્વાટ્સ છે, પછી એક્સટેન્શન છે, નીનું એક્સટેન્શન કરવું, નીનું ફ્લેક્શન કરવું, એમાં આપણે વજન બાંધી દઈએ. આપણે એન્કલ પાસે એન્કલ વેઇટ બાંધીને આપણે એક્સટેન્શન કરી શકીએ.
ફ્લેક્શન કરી શકી ગોઠણનું, જેથી કરીને ત્યાંના સ્નાયુઓ મજબૂત થવાનું ચાલુ થાય. ત્યારબાદ આપણે બીજું જોશું આપણે પાર્ટ 2 માં. થેન્ક યુ.